લે દીકરા. ના તું બતા તરિયા તો શું થાય? ગગા દીકરા, જો તું હજી છોકર મત નહીં મેલે તો મોટપણે તારું શું થશે? મોટપણમાં આ તારો ગગો મારો ભગો કરાવશે અને તારી છોડી મારું નાક વડાવશે. શું થયું? કોઈ દી નહીં ને આજે કેમ આવા આવળા વેણ કાઢો છો? મારે ઊંચે ઓટલેથી નીચે જવું પડે એવા વેણ પેલો કસર આજે મને સંભળાવીને ગયો. શું કીધું કરસનભાઈએ? આ આપણી મૂળા જે પેલા રજળું મેરું વાળે જ્યાં ત્યાં રખડ્યા કરે છે એ સારું નથી કરતી. અરે છોકરા, એ તો ભગવાનનું રૂપ છે. એની ગોઠડીને ગંદી નજરે જોવી એ પાપ છે. છતાંય તું મૂળા જઈને વાળજે. એ પેલા મેરુ ભેણી જ્યાં ત્યાં રખડે છે મને ગમતું નથી. જો મુડાંદે, મેં કેવું સરસ ઘર બાંધ્યું છે. એમાં શું? ઘર બાંધવું એ તો ભાઈડાનું કામ છે. અને બાયડીનું? એને ઘર બનાવવાનું. મેરું ઘર તો સંધાય બાંધે છે, પણ એને બનાવે છે તો કોક જ. તો આપણે આમાં ભેળા રહીશું અને તું એને ઘર બનાવ છે. લાખોટા, આ તો મારું ઘર બાંધ્યું, પણ હું તારા હાથ બાંધી નાખીશ. તું શું કામ રડી રહી છે? મેરું આપણું ઘર વસે તે પેલા જ વિકાઈ ગયું. શાંતિ જા, શાંતિ જા. હું બાપુને કહું છું. આવ તારા બાપુને કહું. શાંતિ જા. અરે ઓલા નમાયા નમાલાએ તમારા દીકરાને આટલો માર માર્યો તો તમારે ઘરે કોયો કેમ ઉતરે છે એ મને સમજાતું નથી. જાઓ જઈને પીછી નાખો ઈ મો મેગુડાને. અરે એમ કરવાથી તો ગામના લોકોની આંખે ચડી જવાય. આખું ગામ સાવકા ભાઈઓની જૂની અદાવત જાણે જ. તો તમે શું ચોરની માની જેમ કોઠીમાં મોં ભરીને રોશો? ના, હવે હું એવી ચાલ ચાલીશ કે ચકલાય ન રહે અને એનો માળોય ન રહે. બેટા, હવે હું ઘડી બે ઘડીનો મહેમાન છું બેટા. ધ્યાનથી સાંભળી લે બેટા. શું બાપુ? મેં તને ઉછેર્યો છે સગા દીકરાની જેમ, પણ તું મારો સગો દીકરો ન. બાપુ, હા બેટા, આજથી 10 વર્ષ પહેલા હું જયારે આંબરડા ગામે વસવા આવી રહ્યો હતો ત્યારે તું મને માર્ગમાં મળ્યો હતો બેટા. મેં આજુબાજુ તારા મા બાપની બહાર કાઢી, પણ કોઈ ના મળ્યું. નહીં જાણે તારી ડોકમાંથી આ ચકડું મળી આવતું બેટા. અને તું જીવની જેમ જાળવજે. કદાચ આની એંધાણીએ તને તારા મા બાપ મળી જાય. તારા મા બાપ મળી જાય.
ભાઈ મરે ને ભવહારીએ અને જેની બેની મરે 10 જાય બચપણમાં જેના માવતર મરે રે ઓ એને ચારે દિશાના વાવા શું થયું? ગઈકાલે રાત્રે મેરુએ નદીમાં હામે પૂરે ઝંપલાવ્યું અને તણાઈ ગયું. એ બચારા નોધારાને આ ગામમાં કોઈ જાળવી ન શક્યું. ગામમાં ન સમાયો એટલી નદીએ સમાવે. તમે માનો કે ન માનો, આમાં જરા કોઈનો હાથ લાગે છે. તું એ શું વગર વિચાર્યું બોલ બોલ કરે? મુલાંદે, હું તને ડૂબવા નહીં દઉં. હાલ તને તરતા શીખવું. મુલાંદે, હું તને ડૂબવા નહીં દઉં. હાલ તને તરતા શીખવું. માં, માં, મેરું ભારે તરવાયું છે. કોઈ ડૂબે જ નહીં માં, એ કોઈ ડૂબે જ નહીં. હે અંબામાં, મેરુને ઉગાડી લેજે મારી માવડી. મેરુને ઉગાડી લેજે. રામ 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 રામ. કેમ, શું થયું? આ ગઈકાલના ઘોડાપુરમાં કોઈ બચાડું છોકરું તણાઈ આવ્યું હોય ને એમ લાગે છે. હાય હાય, ક્યાં? એ પણ જુઓ. ચાલો તો વેલુડી ત્યાં લો તો. હવે રહેવા દ્યો ને બેન, મળદાની પંચાયતમાં આપણે હું કામ પડવું જોઈએ? મળદું તોય માણાનું. એને વટાવીને જઈએ તો આપણે મળદાથી બદતર ગણાઈએ. લો હાલો. બેન, આ છોકરો તો જીવે છે. ઉપાડ, મારી હારે લઈ લો. હા હા, હાલો. પાછો વળ મેરુ, પાછો વળ. મેરુ, આ નદી તો આપણી માં સમાન છે. એને ખોડે આપણે ઘર બાંધ્યું હતું એ ભૂલી ગયો.